ભુજના ખંડેરાઈમાં બનેલી એક ઘટનામાં એક દીકરીનું એવું દર્દનાક મૃત્યુ નિપજ્યું છે કે સાંભળીને જ માણસનું હૃદય દ્રવી ઉઠે. કલાકો સુધી જિંદગી સામેની જંગ લડતી રહેલી દીકરીનું આખરે મૃત્યુ થયું છે. 540 ફૂટ ઊંડા કૂવામાં પડી ગયેલી ઇન્દિરા જિંદગી સામેની જંગ હારી ગઈ છે. ઇન્દિરા મીણાને બચાવવા માટે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી, પરંતુ તંત્ર તેને બચાવવામાં નિષ્ફળ નીવડ્યું હતું અને બોરવેલમાં જ દીકરીનું દુઃખદ મૃત્યુ નિપજ્યું હતું. કોહવાયેલી હાલતમાં દીકરીના મૃતદેહને બહાર કાઢવામાં આવતા સમગ્ર કંઢેરાઈ ગામ શોકમગ્ન બની ગયું હતું. માત્ર 18 વર્ષની પુત્રીનું મૃત્યુ નિપજતા પરિવારજનો પર દુઃખનું આભ તૂટી પડ્યું છે. 6 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં ખેત મજૂરી કરતા પરિવારની ઇન્દિરાબેન મીણા નામની 18 વર્ષીય યુવતી વાડીમાં રહેલા બોરવેલમાં અકસ્માતે પડી ગઈ હતી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અવર રાજકોટ અને હું છું આપની સાથે ORJ દક્ષિણી. ભુજથી 25 કિલોમીટર દૂર આવેલા અંતરિયાળ કંઢેરાઈ ગામના શ્રમજીવી પરિવારની 18 વર્ષની પુત્રી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગઈ હતી. સ્થાનિક ગામના લોકો અને યુવતીનો પરિવાર પોતાની લાડકી દીકરીના બહાર આવવા માટે ભગવાનને સતત પ્રાર્થના કરી રહ્યો હતો. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારના 9 વાગ્યાની આસપાસ તંત્રને જાણ કરતા વહીવટી તંત્રની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી. યુવતીના પરિવારજનોએ જણાવ્યું હતું કે મારી બહેન વહેલી સવારે બાથરૂમ માટે ગઈ હતી. હું સવારે 5:30 વાગે ઉઠ્યો અને પૂછ્યું કે ઇન્દિરા ક્યાં છે, તો તેણે કહ્યું કે ઇન્દિરા બાથરૂમ ગઈ છે. તે બાદ તપાસ કરતા બોરમાંથી બચાવો બચાવોનો અવાજ આવતો હતો. જે બાદ અમે જ્યાં કામ કરીએ છીએ ત્યાં માલિકને ફોન કર્યો હતો અને ત્યારબાદ ઘટના સ્થળ પર યુવતીના બચાવ કાર્ય માટે 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડે પગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા હતા. પરંતુ ચિંતાની વાત એ હતી કે સવારે યુવતીનો અવાજ આવ્યા બાદ તેનો અવાજ આવતો બંધ થઈ ગયો હતો. આખરે કલાકોની જહેમત બાદ પણ તંત્રને સફળતા ન મળતા દીકરીનું બોરવેલમાં જ દુઃખદ અવસાન થયું છે. ગામડામાં વાડી વિસ્તારમાં ખુલ્લા બોરવેલમાં પડી જવાથી મૃત્યુ થયાના અનેક સમાચારો સામે આવતા હોય છે. ત્યારે આ પ્રકારની ઘટનાઓ ન બને તેના માટે ખેતરોમાં બોરવેલને યોગ્ય રીતે ઢાંકવાની વ્યવસ્થાઓ કરવી જોઈએ, જેથી આવા ગંભીર બનાવોને અટકાવી શકાય. ન્યૂઝ રિલેટેડ આવા જ વિડીયો જોવા માટે અવર રાજકોટની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.